મારું નામ સબ્બીર અજીતભાઈ ડોડિયા છે. મેં સુરતથી આવું છું. મને 4 વર્ષથી માનસિક બીમારી હતી. પછી આવી સાહેબના વિડીયો જોઈ રિસ્પોન્સ મેં અહીંયા રાજકોટ આવ્યો. સાહેબે મારી ટ્રીટમેન્ટ કરી. અત્યારે મને 50% રાહત છે. માનસિક બીમારીમાં શું શું થતું હતું એની વિગત આપો. માનસિક બીમારીમાં મને જમવું ના ગમે, કોઈને બોલાવવું ના ગમે, કામ કરવું ના ગમે અને આખો દિવસ ચીડચીડાપણ જેવું લાગતું હતું. અને પહેલે તો મને મરવાના વિચાર આવતા, આપઘાત કરવાનું મન થાય, કોઈ જગ્યાએ જવાનું મન ના થાય. પણ હવે મને ઘણું ફાઇન છે. બીજું શું શું થતું હતું વિગતમાં કે થોડું? ઘણી બધી તે મને વાત કરી હતી. મને કોઈ જગ્યાએ જવું ના ગમે, કામ કરવું ના ગમે, કોઈને બોલાવવું ના, એક જગ્યા બેઠું રહેવું પડે, ભૂખ ના લાગે યાદશક્તિ અને 24 કલાક એકદમ કમજોરી લાગે. પછી એક જગ્યા બેઠું રહું, કોઈને બોલાવવું ના ગમે, એવું હતું મને. આ કેટલા વર્ષથી હતું? આ 4 વર્ષથી હતું મને. સારવાર કંઈ કરાવી? 4 વર્ષમાં કરાવી. દવા લઉં ત્યાં સુધી ફાઇન રહી, પાછું એવું ને એવું થઈ જતું હતું. કુલ કેટલા ડૉક્ટરોની દવા લીધી? 3-4 ડૉક્ટરની દવા લીધી, કોઈ ફરક ના પડ્યો. અને આ સાહેબ મળ્યા, સાહેબના સારાથી આજે મને 24 કલાકનો ડોઝ આપો, એમાં મને 50% ફરક પડી ગયો. 24 કલાકના ડોઝ માટે અહીંયા દાખલ કર્યા હતા? હા, દાખલ કરાતા જી. 24 કલાકમાં શું શું આપ્યું ટ્રીટમેન્ટમાં? તો ખાલી બોટલ ચડાવી અને ઇન્જેક્શન આપવાને. અહીંયા ઘર જેવો સાહેબનો સ્વભાવ છે, દર્દીને ઘર જેવું રાખે છે, કોઈ ચીજની તકલીફ નહીં કરવા દેતા, ઘરનું સમજીને ટ્રીટમેન્ટ આપે છે. 4 વર્ષથી બીમારી હતી તો કોઈ ડરાવીને વધારે પૈસા લીધા કે ઓછા ખર્ચમાં કરી દીધું? સાહેબે ઉલટી મને, મારા આગળ પૈસા નહોતા, ઉલટી મને કન્સેશન કરીને સારી ટ્રીટમેન્ટ મારી કરી. સાહેબનો સ્વભાવ સારો છે, સ્ટાફ બી સારા છે, બધી ચીજની ફેસિલિટી બી છે. સ્ટાફ ટાઈમસર આવી જાય છે ટ્રીટમેન્ટ માટે? હા, સ્ટાફ ટાઈમથી આવી જાય અને ટ્રીટમેન્ટ બી સારું કરે છે. ચોખ્ખાઈ હોસ્પિટલમાં? સાફ સફાઈ કંઈ કેવું નહીં, પણ બધું ટાઈમ ટુ ટાઈમ સાહેબો આવી જાય, ટ્રીટમેન્ટ માટે આવી જાય છે. આટલી ફાસ્ટ રિકવરી આપી તો એમાં કોઈ સાઈડ ઇફેક્ટ કે રિએક્શન આવ્યું હોય? કોઈ હાર્ડ રિએક્શન નહીં, કોઈ સાઈડ ઇફેક્ટ નહીં, એકદમ ઘર જેવું જ લાગે. કોઈ બિનજરૂરી રિપોર્ટ તમારા કરાવ્યા હોય? ના. આ તો અત્યારે મને અફસોસ થાય કે આ પહેલે જ અહીંયા આવી ગયો તો અત્યારે હું કેટલો ફાઇન થઈ ગયો હતો. કોઈ ખોટું ડરાવીને પૈસા વધારે લીધા હોય કે ખોટા રિપોર્ટ કરાવ્યા હોય? ના, એકદમ ઘર જેવું, કોઈ ચીજની મને ઉલટો મેં પહેલાં કરતાં ઘણો સારો થઈ. અગર આ સાહેબ ના મળ્યા હોત તો જિંદગીભર દવા મારે ખાવી પડતી. આ સાહેબનો ખૂબ ખૂબ આભાર અને શુક્રિયા અદા કરું છું કે આ સાહેબ ભગવાનના ફરિશ્તાના રૂપમાં આવ્યા તો આજે મને આટલું ઘણું ફાઇન થઈ ગયું. સાહેબનો ખૂબ ખૂબ આભાર ને એહસાન. અહીં મુખ્યત્વે નીચેની પરિસ્થિતિઓના નિરાકરણ માટે દર્દીઓને સારવાર માટે લાવવામાં આવતા હોય છે. દર્દીને અત્યંત ઓછી દવાઓથી તાત્કાલિક રિઝલ્ટ જોઈતું હોય ત્યારે, લાંબા સમયથી ચાલુ હોય તેવી દવાઓ કાયમી ધોરણે બંધ કરવાની ઈચ્છા હોય ત્યારે, ફક્ત ટીકડીઓ ખાવાની બદલે કાઉન્સેલિંગ પદ્ધતિથી પણ રિઝલ્ટની અપેક્ષા હોય ત્યારે, લાંબા સમય સુધી પણ દવાઓ ખાવાથી દર્દીની અપેક્ષા મુજબનું રિઝલ્ટ ના મળતું હોય ત્યારે, દર્દી હિંસક અથવા આક્રમક બનીને તોડફોડ અથવા અન્ય નુકસાન કરે ત્યારે. This place is more than just a hospital. It's a place of healing, hope, and heart.